જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આજે આપણે હજુ ફરી બીજા થોડા કૂટ પ્રશ્નો આજના વિડીયોમાં લેવાના છે. અહીં આજના જે પ્રશ્નો છે વ્યવહારુ દાખલાના, એમાં તમને એવું પૂછવામાં આવે છે કે શું આ શક્ય છે કે નહીં. તો એ શક્ય છે કે નહીં એ જાણવા માટે શું વિચારવું જોઈએ, તો એની ચર્ચા આપણે આગળ એક બીજ સ્વરૂપ વખતે કરી હતી કે જો સમીકરણમાં બીજ શક્ય હોય તો એ ડેલ્ટા અથવા વિવેચકનું મૂલ્ય ધન આવે અથવા શૂન્ય આવે, પણ જો વિવેચકનું મૂલ્ય ઋણ આવે તો આપણે એવું કહેતા કે એનું વાસ્તવિક બીજ ન મળે, મતલબ કે એ કિંમત ત્યાં શક્ય ન બનતી હોય. તો એવા જ એક ટોપિકનો ઉપયોગ કરીને આજના કુલ પ્રશ્નો આપણે ગણવાના છે. ચાલો હવે જોઈએ. રકમ વાંચો કે જેની લંબાઈ, પછી અલ્પવિરામ લખ્યું છે, લંબાઈ એ પહોળાઈ કરતાં બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય તેવી લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે. જો શક્ય હોય તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો. આપણે મૂળ વાત કરીએ તો સૌથી પહેલા લંબાઈ અને પહોળાઈ એ બનાવી દઈએ. તો ધારો કે લંબચોરસની, પછી શું લખું કહો, લંબાઈ પહોળાઈ કરતાં બમણી છે તો શું ધારવું જોઈએ? ઓછું હોય ધારો, એટલે થઈ જાય પહોળાઈ, કે એની પહોળાઈ બરાબર x મીટર છે અને માટે એની લંબાઈ જે બમણી કહી છે તે બની જશે 2x મીટર. આમ લંબચોરસ માટે આપણે લંબાઈ પહોળાઈ તારવી લીધી. હવે આપ્યું છે લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું? 800 મીટર સ્ક્વેર. એટલે ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ બાજુ લખવાનું કારણ છે કે અહીં લંબાઈ ને પહોળાઈ મૂકતા ફાવે. 2x ગુણ્યા x 800, x સ્ક્વેર બરાબર 800 ભાગ્યા 2 એટલે x સ્ક્વેર બરાબર 400. સમીકરણ બનાવીએ તો x સ્ક્વેર માઇનસ 400 બરાબર 0. ઓકે, x સ્ક્વેર માઇનસ 400 બરાબર 0. તમને જે કહ્યું છે એ પ્રમાણે કે શું આંબાવાડી બનાવવી શક્ય છે, એટલે એની વાત આપણે હવે કરીએ. આ પૂછ્યું છે ને કે આંબાવાડી બનાવવી શક્ય છે, તો એની ચર્ચા કરવા માટે શું કરવાનું છે એ જોઈ લઈએ. આ દ્વિઘાત સમીકરણ કે જેના વિવેચકનું મૂલ્ય શોધવાનું, એ મૂલ્ય જો શૂન્ય કે ધન આવે તો એના બીજ મળશે, અને બીજ મળશે એનો અર્થ એ થયો કે એની લંબાઈ કે પહોળાઈ પણ મળશે. એટલે શક્ય છે કે નહીં એવું પૂછ્યું છે, એટલે આપણે બીજ શોધવું પડે, અને બીજ શોધવા માટે ડેલ્ટા એટલે વિવેચકથી જ ખબર પડે. એટલે હવે આપણે આને પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે વિચારીએ. તમને હું આ લખી બતાવું. આનું પ્રમાણિત સ્વરૂપ આ લખવાની જરૂર નથી. 0x માઇનસ 400 બરાબર 0, જેથી ખબર પડે. તો અહીંયા a બરાબર 1 થઈ જાય, b બરાબર 0 અને c બરાબર માઇનસ 400. ધ્યાન આપજો, x સ્ક્વેર, x અને અચળ, ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 આ સ્વરૂપ ગોઠવી બતાવ્યું. અને એમાંથી આપણે વિવેચક શોધીને નક્કી કરવાનું છે. એટલે વિવેચક એટલે કે બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર બીનો વર્ગ એટલે 0નો વર્ગ, 4, a એટલે 1 અને c એટલે પાછું માઇનસ 400. અર્થાત આ તો 0 જ, અને આ ઓછા ઓછા વત્તા ચોખ્ખું ચોખ્ખું 16 અને ડબલ 0. બસ ત્યારે ગ્રેટર દેન 0 આવી ગયું મિત્રો. આ 1600 ગ્રેટર દેન 0 કોની કિંમત છે? વિવેચકની. આ વિવેચક જે છે એ 1600 મળી ગયો, અર્થાત ધન છે. માટે
હવે કહી શકાય કે આપેલા માપ મુજબ આંબાવાડી બનાવવું શક્ય છે, એટલે કે આંબાવાડીની લંબાઈ પહોળાઈ આ માપ પ્રમાણે શક્ય છે. અહીં સમીકરણને વાસ્તવિક બીજ મળશે, માટે આપેલ માપવાળી આંબાવાડી બનાવવી શક્ય છે. બસ તો પછી શક્ય છે તો હવે બીજ શોધી કાઢીએ ફટાફટ. હવે બહુ ઇઝી છે. x² - 400 બરાબર 0, એટલે કે x² માઇનસ 400 એટલે 20², then x minus 20, x plus 20 is equal to 0. So x minus 20 is equal to 0. X plus 20 is equal to 0. X is equal to 20. X is equal to minus 20. પોસિબલ નથી, કારણ કે x એ આપણી પહોળાઈ છે જે ઋણ ન હોય, ને માટે x બરાબર ધન શક્ય હોવાથી 20 લંબાઈ પહોળાઈ અહીં લંબાઈ ડબલ છે, માટે લંબાઈ થશે 40 મીટર અને પહોળાઈ થઈ જશે 20 મીટર. આ થઈ ગયા જવાબ. ડન. હજુ એક બીજો આના જેવો જ દાખલો જોઈએ. ચલો એની રકમ વાંચો. આ રહી, જેની પરિમિતિ 80 મીટર હોય. પરિમિતિ કયું છે, ધ્યાન આપજો. પરિમિતિ 80 મીટર હોય અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય તેવો લંબચોરસ બગીચો બનાવવું શક્ય છે. હવે ક્ષેત્રફળની વાત છે એટલે તમારે લંબાઈ અને પહોળાઈ મેળવવી પડે, અને એ હું થોડુંક લખું તો જ આવડશે, બાકી મૌખિક ચર્ચાથી ખબર નહીં પડે. એટલે એને આપણે લખીને સમજીએ. પરિમિતિ ઉપરથી લંબાઈ પહોળાઈ મેળવવાનું છે અહીંયા, તો આપણે કોઈ એક માપ તો ધારવું પડે, કે ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ x મીટર છે. પહોળાઈ પર ધારીને પણ મળી શકે. હા, હવે પરિમિતિ કેટલી છે, તો કે પહેલાં આપણે પરિમિતિ લખીએ. તો પરિમિતિ આપણને આપી છે 80 મીટર. હવે ધ્યાન આપજો, પરિમિતિમાં બે માપ સમાયેલા હોય છે. પરિમિતિ એટલે શું? ચારેય બાજુનો સરવાળો. અને લંબચોરસ બગીચો હોય એટલે એને લંબાઈ અને પહોળાઈ હોય, એટલે પરિમિતિનું સૂત્ર શું થાય? 2 વખત કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 80. લંબાઈ જે આપણે x ધારી છે એને x લખવી જ પડશે. પહોળાઈ જે આપણે મેળવવી છે એટલે એને પહોળાઈ એવું જ લખીએ. આ બગડો છેદમાં જાય તો x વત્તા પહોળાઈ બરાબર 80/2 એટલે થઈ જશે 40. છેદમાં આગળ હોય ને 2 80ના એટલે 40. બસ ત્યારે હવે તમને દેખાવા લાગી છે પહોળાઈ. જુઓ મિત્રો, પહોળાઈ બરાબર 40 - x મીટર. સમજ્યા? એટલે પરિમિતિ ઉપરથી આપણે લંબાઈ પહોળાઈ બનાવી દીધી x સ્વરૂપમાં. હવે આગળ વિચારો. લંબાઈ પહોળાઈ મળી ગઈ છે અને ક્ષેત્રફળ આપ્યું છે, તો હવે લંબચોરસનું ક્ષેત્રફળ જે આપણને 400 મીટર સ્ક્વેર આપ્યું છે, 400 લખો. પછી એમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ લખો.
લંબાઈનું માપ x લખો, પહોળાઈ 40 માઇનસ x લખો, ગુણાકાર કરો 40 ગુણ્યા x એટલે 40x માઇનસ x સ્ક્વેર, 400 આ બાજુ લઈ લો, બરાબર 0. આને વ્યવસ્થિત ગોઠવી દો તો માઇનસ x સ્ક્વેર પ્લસ 40x માઇનસ 400, અને હવે આનું નિશાની બદલી નાખીએ તો x સ્ક્વેર માઇનસ 40x પ્લસ 400 બરાબર 0. આ થઈ ગયું દ્વિઘાતનું પ્રમાણિત સ્વરૂપ. x સ્ક્વેર માઇનસ 40x પ્લસ 400 બરાબર 0 આવું સમીકરણ બન્યું. તમને જે પૂછ્યું છે એ પ્રમાણે કે શું આ માપવાળો બગીચો બનાવવું શક્ય છે, તો હવે એનું આમાંથી આપણે તારણ કાઢીશું અને એમાંથી એનો વિવેચક મેળવીશું. જો એ વિવેચક શૂન્ય કે ધન હશે તો કહી શકાય, એટલે કે બીજ મળશે અને માટે કહી શકાય કે માપ શક્ય છે. નહીં હોય તો ઋણ મળશે કિંમત. જોઈએ હવે આપણી પાસે જે સમીકરણ છે એ લખીએ. x સ્ક્વેર માઇનસ 40x પ્લસ 400 બરાબર 0. એમાં a બરાબર 1 આ પ્રમાણિતમાંથી ખબર પડ્યું છે. ax સ્ક્વેર પ્લસ bx એટલે કે b બરાબર માઇનસ 40 અને c બરાબર પ્લસ 400. ડન. હવે વિવેચક બી સ્ક્વેર માઇનસ 4ac શોધીએ બરાબર બીનો વર્ગ એટલે માઇનસ 40નો વર્ગ. અહીંથી વિચારીને લખું છું, આ બીની જગ્યાએ મેં માઇનસ 40 લખ્યું, પછી આ માઇનસ નિશાની લખી. હવે માઇનસ 4 આ એ અને સી, એ બરાબર 1 અને સી બરાબર 400. 4નો વર્ગ એટલે 16, 1 મીંડાનો વર્ગ 2 મીંડા મતલબ કે 10 ગુણ્યા 10 એટલે 100, અને ઓછાનો વર્ગ વત્તા એટલે કે ઋણ ગુણ્યા ઋણ 2 વાર. હવે પાછું આ માઇનસ જ છે. ચોખ્ખું 16 એટલે ફરી પાછા 400 ગુણ્યા 4 એટલે 1600 આવશે અને જવાબ આવશે 0. બી સ્ક્વેર માઇનસ 4ac 0 મળ્યું. મિત્રો અહીંયા તમને એક બીજી વાત પણ જોડે જોડે સમજવા મળી જ રહી છે કે બી સ્ક્વેર માઇનસ 4ac 0 આવ્યું. એનો મતલબ કે હવે અહીંયા માટે સમીકરણને વાસ્તવિક બીજ મળે. અને સાથે સાથે ચર્ચા કરી લઈએ તો બીજ શૂન્ય જ્યારે વિવેચક આવે છે ત્યારે બીજ સમાન મળશે તો આવશે એટલે ખબર પડી પણ જશે. બસ તો માટે આ માપના બગીચો બનાવી શકાય. માટે આપેલ માપ પ્રમાણે લંબચોરસ બગીચો બની શકે. આપણે સમીકરણ ઉકેલી નાખીએ. હવે એક્સ સ્ક્વેર માઇનસ 40x પ્લસ 400, 20 ગુણ્યા 20 400 ને 20 ને 20 40, એક્સ માઇનસ 20 ધેન એક્સ માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ 0. બંને ઋણ આવશે કારણ કે માઇનસ 40 લાવવાના છે સરવાળાથી. માટે એક્સ માઇનસ 20 બરાબર 0 અથવા ફરી પાછું એક્સ માઇનસ 20 બરાબર 0. એક્સ બરાબર 20, એક્સ બરાબર 20 બંને શક્ય હતું. જુઓ સમાન બીજ આવવાના હતા, આવી ગયા 20 20 ધન. માટે હવે આપણે તો એ જ પ્રમાણે સીધું બગીચાની લંબાઈ જ કહેવાની છે. અને પહોળાઈ એ 40 માઇનસ એક્સ હતી. એકચ્યુઅલમાં બંને માપ સરખા આવે, લંબાઈ પહોળાઈ. સો બગીચો કેવો હોઈ શકે? ચોરસ. બરાબર, ચોરસ એ લંબચોરસનો પ્રકાર જ થાય છે, એટલે બોલવામાં વાંધો નહીં, પણ માપ આ તો આવે એટલે આપણે તમને સમજાવ્યું. હજુ એક દાખલો જોઈએ. રકમ વાંચો મિત્રો, ઉંમરવાળો દાખલો આવે. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે.
4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? મતલબ કે આપણે સમીકરણ બનાવી અને વિવેચક શોધવાનું. તો સૌથી પહેલા બે મિત્રોની ઉંમર બનાવવાની છે. ફરીવાર પાછો શબ્દ આવ્યો, સરવાળો 20 છે. સૌથી શરૂઆતથી જ આપણે આ વસ્તુ સમજાવી હતી, બે ભાગ પાડી બતાવ્યા હતા. એટલે બે મિત્રો છે, બંનેની ઉંમરનો સરવાળો 20 હોય એટલે 20ના બે ભાગ પાડવાના. કયા એ વિચારો ત્યાં સુધી હું લખું. ધારો કે બે મિત્રોની અત્યારની અથવા હાલની ઉંમર, ભાગ કયા કયા વિચાર્યા? x અને 20 માઇનસ એક્સ વર્ષ છે. બરાબર, અહીંયા પણ એક્સ વર્ષ લખવાનું અને 20 માઇનસ એક્સ વર્ષ થાય. એટલે બે ઉંમર મળી ગઈ. અહીંયા પહેલો મિત્ર કે બીજો મિત્ર એવું કંઈ લખવાની જરૂર નહીં પડે. 4 વર્ષ પહેલા તેમની ઉંમર પહેલા કયું છે, પછી નથી કહ્યું. 4 વર્ષ પહેલા તેમની ઉંમર એટલે એકની શું થશે? અહીંયા એક્સ હતું તો એક્સ માઇનસ 4 વર્ષ તથા અહીં 20 માઇનસ એક્સ છે માઇનસ 4, એટલે કે 20માંથી 4 જાય તો 16 માઇનસ એક્સ. બંનેની આ ઉંમર મળી. અત્યારની ઉંમર એક્સ અને 20 માઇનસ એક્સ જે 20ના ભાગ ઉપરથી બનાવી. 4 વર્ષ પહેલાં એક્સની જગ્યાએ એક્સ માઇનસ 4 બને અને 20 માઇનસ 4 થઈ જાય એટલે 16 માઇનસ એક્સ. આ બંને ઉંમર થઈ 4 વર્ષ પહેલાંની બંને મિત્રોની. હવે શું કહે છે? તેમની આ 4 વર્ષ પહેલાંની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર 48 છે. એટલે કોનો કોનો ગુણાકાર લેવાનો? આપેલ માહિતી મુજબ ગુણાકાર બરાબર 48 એટલે કોનો? તો કે 4 વર્ષ પહેલાની ઉંમરનો એક્સ માઇનસ 4 અને 16 માઇનસ એક્સ. ક્લિયર? હવે આને ગુણી કાઢીએ એટલે કે વિસ્તરણ કરી નાખીએ. તો 16 ગુણ્યા એક્સ, ચલો એક્સનો ગુણાકાર આખા કૌંસ જોડે બતાવી દઉં. માઇનસ 4, જેને કશું જ નથી આવડતું એના માટે જ આટલું લાંબુ લખીએ છીએ કે આ દ્વારા ફરતી એક એક પદ આખા કૌંસ જોડે ગુણાય. એટલે આ 16x માઇનસ એક્સ સ્ક્વેર, 16 ચોક 64 ઓછા ઓછા વત્તા 4x માઇનસ 48 બરાબર 0. એટલે આ માઇનસ એક્સ સ્ક્વેર, 16 અને 4 20x ધન 64 અને 48 એટલે 8 ને 4 12, 6 અને 5 11. બંને ઋણ છે. નિશાની બદલી નાખીએ. એક્સ સ્ક્વેર માઇનસ 20x પ્લસ 112 બરાબર 0. આ આવી ગયું આપણું વ્યાપક સ્વરૂપ. હવે આપણે જે કહ્યું છે કે આ પરિસ્થિતિ શક્ય છે કે નહીં, એનો મતલબ કે આપણે ડેલ્ટા શોધીએ એટલે ખબર. તો a બરાબર 1, b બરાબર માઇનસ 20 અને c બરાબર 112. માટે વિવેચક બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર, ચલો આ તમારી દિશામાં જ લખ્યું. બી એટલે માઇનસ 20 હતા, માઇનસ 4, એ એટલે 1 અને સી એટલે 112. માઇનસ 20 એટલે 20નો વર્ગ ધન થઈ જશે, ઓછાનો વર્ગ તો પ્લસ 400 જ, ઓછા 112 જોડે 4નો ગુણાકાર, 12 ચોક 48, 448. બાદ બાકી કરો. હા, 448 મોટા છે, માઇનસ 48 આવે મિત્રો. માઇનસ 48 જે શૂન્યથી નાની કિંમત છે, ઋણ આવે. અને જ્યારે વિવેચકનું મૂલ્ય ઋણ આવે ત્યારે સમીકરણને વાસ્તવિક બીજ ન મળે. માટે સમીકરણને ના વાસ્તવિક બીજ ન મળે અને માટે આ પરિસ્થિતિ શક્ય નથી.
ધેટ્સ ઓલ. મિત્રો, આપણે આ પ્રકરણમાં સૌથી પહેલાં દ્વિઘાત સમીકરણ શું છે એની ઓળખ, સાદુરૂપ આપી અને દ્વિઘાત સમીકરણ બને છે કે નહીં એની પણ ચકાસણી કરી. પછી એમાંથી એનું પ્રમાણિત સ્વરૂપ ABC કેવી રીતે તારવવું, એના ઉકેલ અવયવીકરણની રીતથી શોધ્યા, દ્વિઘાત સૂત્ર જે શ્રીધર આચાર્યએ આપ્યું હતું એની રીતથી શોધ્યું, અને પછી એના વ્યવહારુ કોયડાઓ ઉકેલ્યા. આમ પ્રકરણ જે શરૂઆતમાં માત્ર ઉકેલ કેવી રીતે શોધવો એ બે રીત આધારિત અને એ બંને રીતનો વ્યવહારુ કોયડામાં ઉપયોગ, આટલું જ આ બાબતે પ્રકરણમાં ધ્યાનમાં લેવાનું હોય છે. તો મોટાભાગે આપણું કામ પૂર્ણ થઈ જાય છે. હવે આજનો આ વિડીયો લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. ફરીવાર મળીશું, ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.